ગાઈસ આભાર ખાટ્યો હવાર હવાર ની દિવાળી હતી ફોડવાનું ભૂકા કાઢ નાખવાના મેં ખાલી કો ફોડું ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવ્યા છે ખેતર અને ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ મેહુલ રાઠવા વ્લોગ અને આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ નવી જગ્યાએથી નવા વર્ષમાં નવી જગ્યાએથી ગાઈસ અને અત્યારનો વ્લોગ થોડો લેટ ચાલુ કર્યો અને આજનો વ્લોગ અપલોડ થઈ ગયો છે તો જરૂર ચેકઆઉટ કરી લેજો અને ગાઈસ ડોંગર કાપવાની બધા કાપે છે અને આ બાજુ ગાઈસ જોઈ લો ડોંગર કાપે આ બાજુ અને ગાઈસ મકાઈ ઉરે આ બાજુની સાઈડ દેખાડું ચાલો ગાઈસ આ બાજુ અને આ પર બે જણા હાય પર शाबाश बेटा ગાઈસ અહીંયા ફટાકડા ફોડે છે અને આપણે ગાઈસ જઈએ હવે જ્યાં મકાઈ ઓરે છે ત્યાં તો બન્યા રહેજો અને ત્યાં જઈને તમને મેં મતલબ કે કેવી રીતે ઓળે તે પણ બતાવું છું તો ફાઇનલી ગાઈસ મકાઈ ઓરે ત્યાં આપણે આવી ગયા છે અને કેવું ગાઈસ મકાઈ ઓરે અરે મકાઈ ઓરે છે અને ગાઈસ આ રહ્યું ખાતર ફાઇનલી ગાઈસ હવે અમારા મતલબ કે અમારા જે ગામડામાં મકાઈ કેવી રીતે ઓરાય છે તે પણ બતાવું છું અમારા બળદ અને હલ્લાકડાથી ઓરાય છે એ તમને મેં ગાઈસ બતાવું જોઈ લો આ રહ્યું હલ્લાકડું ગાઈસ ને હા જોઈ લો ગાઈસ બીજી બાજુ ટ્રેક્ટરથી ઓરાય પણ આપણે હલ્લાકડાથી ગાઈસ ઓરીએ છે જોઈ લો ફાઇનલી મિત્રો આપણે જે મકાઈ ઓરતા હતા ત્યાંથી ઘરે આવ્યા છે હમણાં અને હવે જે છે ગાઈસ આપણા ખેતર કમ કે થોડું કામ છે તો પતાવીને મેં તમને ત્યાં મળું અને ગાઈસ આભાર ખાટ્યો હવાર ગાઈસ હવારમાં ફટાકડા હા દિવાળી પતી ગઈ એટલે હવે નહીં ફોડવાનું हमारे यहाँ ऐसा ही होता है ગાઈસ આ નાની દિવાળી સુધી ફોડવા કહે છે ખબર નોની દિવાળી હતી ફોડવાનું ભૂકા કાઢ નાખવાના મેં ખાલી કો ફોડું ખાલી કો ફોડું તો ગાઈસ આપણે જઈએ ખેતર તો તમને મેં મળું ત્યાં જઈને તો બન્યા રહેજો તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવ્યા છે ખેતર અને ગાઈસ ખેતર થોડું કામ છે એટલા માટે અને ગાઈસ ડોંગર એક નંબર થઈ ગઈ છે ડાંગર અને હવે એ લગભગ કે એક પાણી વારવું પડશે અથવા તો નહીં પણ વારવું પડે તો ગાઈસ ડાંગર આપણી કમ્પ્લેટ આ બાજુ અને ગાઈસ આગળ બતાવું મેં તમને અને ગાઈસ આપણે 2 દિવસ પહેલાં જે પાણી વાર્યું તે પાણી ગાઈસ હવે સુકાઈ ગયું કે કેવું છે એ પણ ગાઈસ દેખીએ કેમ કે હવે અને ગાઈસ આપણી ડાંગર એક નંબર ગાઈસ પર ધમાકા બોલાવી દે ગાઈસ જોઈ લો અને ગાઈસ 2-3 દિવસથી જે વ્લોગ આવે છે ખેતરના આવે છે કારણ છે ગાઈસ કેમ કે આપણે ખેતીવાડી કરીએ છીએ એટલા માટે અને ગાઈસ વ્લોગ એટલા મસ્ત ચાલે છે ને હમણાં અને ગાઈસ આવો જ સપોર્ટ બનાવતા રહેજો ને ગાઈસ મળીએ આપણે થોડી વાર પછી થોડું કામ પતાવી અત્યારે આપણે મતલબ ખેતરનું કામ પતી ગયું છે અને હવે જઈએ ગાઈસ ઘરે અને ઘરે જઈને મળ્યું ને આપણી ગાડી ગાઈસ કમ્પ્લીટ થઈ ગઈ ગાઈસ એટલે પાર્કિંગ છે આપણું અને આ બાજુ દેખો રસ્તો અને હવે આપણે જઈએ ઘરે તો મળીએ ઘરે જઈને ગાઈસ તો બન્યા રહેજો યાર બહુ મજા આવશે ફાઇનલી ગાઈસ અત્યારે આપણે બેઠા છે ટ્રેક્ટરે અને આવ્યું ખાટી ફરફર ગઈશ किसे ढूंढ रहे हैं आप हे भगवान तेरी लीला એક તારે કામ છે પીલા જીન અંત કાકીને તો ગાઈસ એમને એક કામ આપ્યું છે આ 2 જણા કરવા તો આભાર 2 જણા ગાઈસ જાય 2 જણા મોટી ગાઈસ તો હવે આપણે થોડું બેસીએ આપણે જીગાભાઈને ત્યાં ખીચડી જે બનાવી મેં તે ગાઈસ લેતા આવ્યો છે આરી ખીચડી અને ગાઈસ ખાવાની મસ્ત બનેલી છે આજે ગાઈસ ખાટિયા પણ આપણે જે ખીચડી બનાવી તે ખાધી ગાઈસ એને પૂછે કેવી લાગી ને ખબર ગાઈસ કેવી લાગી આ ખીચડી ગાઈસ નાક એકદમ ટેસ્ટી अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है ઓ ગાઈસ એકદમ ટેસ્ટી લાગી કે તો હવે इतने तेजस्वी लोग हैं हमारे पास તો ફાઇનલી ગાઈસ આપણે બેઠા હતા અમલી પાછળ અને ગાઈસ ખાટુલાલે આપણને પાર્ટી આવેલી છે પાર્ટીસ કમ કે એને ખેતર ડાંગર કપાઈ છે એટલા માટે અને ગાઈસ જોઈ લો બધા મજૂરીને ત્યાં સોડા આપીને આવ્યો અને ગાઈસ હવે મને આપે છે જો આ કીર્તનભાઈને સોડા આપે અને ગાઈસ હવે મને આપશે જોઈ લો ગાઈસ અને એની મસ્તી એટલી ખતરનાક છે ને ગાઈસ કોઈ મતલબ કે અલગ જ લેવલનો માણસ છે ગાઈસ દેખો અને હવે અમે સોડા પીને મળીએ અને ગાઈસ ઈયો કે કમ કરે છે દેખાડું જોવો હે ગાઈસ આ ભારો ગાઈસ કે કમ કરે
આ ખતરનાક ગાઈસ. તો મળીએ થોડી વાર પછી. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે આવી ગયા જીગાભાઈના ઘરની પાછળ અને ગાઈસ જીગાભાઈનું ટ્રેક્ટર જય ઠાકર. તો અને રમેશ કાકા ગાઈસ ડોંગર કાપીને વાળવાનું કામ કરે છે. દેખાડો અહીંયાથી થોડું દેખાશે થોડું તમને. ને આ ગાઈસ એ કાપે છે ડાંગર. અને આપણે હવે આજે ये हमारे खाटू लोग हैं इसको बोलते सिस्टम हैं फाड़ साले। देंगे